તો ફ્રેન્ડ બારે તો વરસાદ ચાલુ છે બહુ ગાજવીજ સાથે અને અમારે હેતલ રાણી તો રામ જાણે છે કે શું બનાવેલા છે બરાબર. જે બનાવું શું બનાવું તમને નહીં દેખાતું હોય બળી ગઈ મારો મારે મોઢું થઈ ગયું હોય. ફોન પે કરતી હતી એક વ્યક્તિને ને એમાં 200 રૂપિયા ખબર હે પેલા બીજામાં જતા રહે. તો પણ એ તો ગાંડી તેમ તારે તને ખબર ના પડે. હવે ફોન કર્યો એ કોઈ આજે ઉપાડતું નહીં ફોન વાળા કે એટલે આમાં તું બનાવ હું નાખતી હતી બીજે અને નખાઈ જાય બીજે ફોન પે 200 રૂપિયા કરવાના હતા બેચારા એક વ્યક્તિ માંગતો હતો એટલે એને ઉછીને આપવાના હતા 200 રૂપિયા મદદ માટે તો મોઢા લખાઈ ગયા અને જો ભજીયા મને એમાં બળી ગયા તો હું ખવરી કાળા કાળા લાગે કડવા કડવા કાળા કાળા કડવા ને કાળા. હા સરસ છે પણ બાકી જો શેના બનાયા તમને ખબર હે? શેના બનાય? ચણાની દાળના ભજીયા બનાયા છે એકદમ યમી યમી ટેસ્ટી. કારણ કે જો વરસાદ ચાલુ છે બારે અને ગરમ ગરમ ભજીયા ના હોય તો મોસમની મજા કઈ ના આવે. શું કેવું? મોસમની મજા ભજીયા સાથે આવે. વરસાદ ચાલુ ને ભજીયા આવે ને ગરમ ગરમ અને મરચાં દળવાનું ભૂલી ગઈ. ફ્રેન્ડ ને તું બતાવી દે પછી કે કેવી રીતના બનાવવાના ચમચમ કરવાનું. વિડિયો હું જરૂર હા બતાવીશ કે તમારે આવી ચણાની દાળના ભજીયા કેવી રીતના બને ઈ. હા આપણે આ તો દિવસ બતાવીશ કારણ કે અત્યારે તો જો વરસાદ જેવું હતું તો બતાવી નહીં હકી. જો આવો થવા આપણે ક્રંચી ક્રંચી પણ મારા બળી ગયા એટલે ઓલે કડવા લાગે એટલે થોડોક મારા ઓલે પૈસા ફોન પે થઈ ગયા ને ઊંધા ઊંધા એટલા વાંધો નહીં, ટેન્શન માં આવી ગઈ. 200 રૂપિયા જતા રહ્યા વાંધો નહીં. 200 રૂપિયા એક માણસ ને ગરીબી ઓલા માટે દવાખાના માટે કે એમને જોવે છે બરાબર. તો એને નંબર એક આંકડો મેં વાંધો લગાડી દીધો 34 ની જગ્યાએ 34 કર્યા એટલે નંબર બીજે પૈસા જતા રહ્યા. તો પછી ફોટો પાડી મેલ્યો જોયું એકબીજાને ફોન કર્યા તાર ખબર પડી તો જ્યાં તો બીજો યુપી બાજુ લાગ્યો ફોન કર્યો તો ખરી યુપી નો નંબર બતાવે છે. યુપી નો બતાવે છે. હવે ઉપાડતા નહીં ફોન પેલું લગાડે તો હવે ઉપાડતી નહીં. અમારે હેતલ 2 રૂપિયા ખોઈને બેઠા છે બરાબર. ભગવાન આપણને ઘણું હાલ છે એમને આજ તો બાકી મજા આવી જવાની છે. દાલ વડા કહેવાય. જો આ હું જબર ખાતા. હા દાલ વડું કહેવાય આને. ફ્રેન્ડ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. મને તો ખબર નહીં બનાવતા ને દાલ ખાતા આવડે વડા મને તો. દાલ વડા ઓલે ખબર મને તો ઓલે બનાવતા અને ખાતા જ આવડે છે. દાલ વડા અને ઓલે ચણાની દાળ ઓલે ચોખાનું મોટું મોટું ગોળ નહીં બનતું માલફા જેવું એને શું કહેવાય? ઢોસા હા ઢોસા. ઇડલી ઢોસા અને ચણા મસ્ત હે ગરમા ગરમ. ખાવાય તો આવી જાજો. કોને કોને ભાવે છે ને ખાવા તમે ઘરે ના આવતા હું પાર્સલ કરી મોકલાઈ. હાઉ ઘરે નો એન્ટ્રી કેમ ખબર? વરસાદની જગ્યા નહીં રહેવાની. જગ્યા તો ઘણી છે. 4 હું બનાવેલી છે આવું તો. બાકી બને છે બહુ મસ્ત. પણ મારી વાત તો સાંભળ. તું એ બનાવે છે કે ખાતી જાય તો ભેગો તો થાતા નથી યાર. બનાવે કોણે? તે બનાવે એટલે તારે જ ખાવું. આ તો જો ગાય ઈરી બનાવતી જાય હલાવતી જાય ને ખાતી જાય છે બરાબર. હવે શીખર એમાં જમા કેટલા થયા ખબર છે? થોડ છે ભાઈ એમાં બનાવી છે બધું કૂટી નચા. એટલે દાળ હે ને દાળ ખબર પડે. દાળ ને બનાવે ને દાળ ખાંડ પલાળી લી અને ખાંડી દેવાની. પછી તો બધી એની રેસીપી અલગથી એક વિડિયો બનાવી મેં બેલી છો ફ્રેન્ડ તમારે બનાવવા ને આવા ભજીયા દેન જરી ખાવા માટે